આ જો થાળી લઈ લીધી છે અને આમ પાછું આપણે પીરશે તો આપણે આ થાળી કમ્પ્લીટ કરી લીધી છે અને આ સીધુભાઈ બેસી ગયા છે પણ આ દાળ ભાત એટલે થોડાક દાળ ભાત લઈ લેવી. મારા ઘરના બૈરાઓ અને એ બધા આમ પા બેઠા છે. ત્યાં શું કરો હે સાયા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આગળ બન્યા રહેજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમે શિવરાજપુરથી નીકળ્યા એટલે અહીંયા ઘોટલાધાર આપણે રોકાઈ ગયા હતા રાત અને હવે આપણે વ્યૂ જવાનું છે ઘરે. અને આ જોવો બધા મહેમાન. તો કેમ પર જવાનું છે? એ ક્યાંય જવાનું નથી. જો સીધુભાઈ અમારા ફોન શરૂ થઈ ગયા. શું કરવાનું છે? પાંકેતરા આવી હું વાત છે. ઘડીકમાં એમ કે કમરાપુર જવું છે, ઘડીકમાં એમ કે શિવરાજપુર જવું છે. અહીં રોકાઈ જવું છે તારે? રોકાઈ જાય ઢોર બોર સારવા થશે. જો ઓલપા ભેંસી એ બધી સારવા જાય છે. હે રા છે ને બે ભેંસું કેટલી તારી છે? બે પાડીઓ હોય છે. હા ગામમાં વાડીએ એમ જાય ને ત્યાં એમ પા ઓલા ભરવાડ છે ને ઓલપા ત્યાં મારા છોકરા આવડા આવડા હોય ને એ કે એમ નીકળવી તો એમ કરે સીધુભાઈ જોતા હોય ને એટલે સીધુડાને નિહાળે જાય છે ને ઘણા છોકરા ઓળખતા હશે એમને એમ. કા તો હાલો હવે આપણે આગળ મળવી પાછા. હા જોવો તો ભાઈબંધ રાખી દીધા છે એને. તો વાગી ગયા છે 11 ને આપણે પૂગી ગયા સીધા ઘરે. સીધા જ ઘરે પૂગી ગયા છે. વચમાં એમ તો મોટું કા ઊભી રાખી હતી કારણ કે આપણે લેવાના હતા રીંગણીના બી અને રીંગણીના બી આપણે 3-4 એકરો પૂછ્યું પણ ક્યાં મળ્યા નહીં મોટું કા. તો આ જો આપણું ઘર માર્યું છે તાળું. લગન બગન પૂરા થઈ ગયા. ક્યાં છે સાહેબ? પૂરા થઈ ગયા આપણે પૂરા થઈ માં બાર ત્યાં થાંભલ્યો જતો. કોઈને વાંચ્યું હતું આ નથી નાશ છે. તો હવે ખોલી નાખો તાળું અને હવે આપણે પાછા ચડી જઈશું કામે. પેલા હા પછી બીજી વાત હું હમણાં હીરા લઈ આવું. તમે હીરા લઈ આવો બે હેડ દો પછી વાડિયા કામ હોય ના. સીધુભાઈ લઈ લીધી છે સાયકલ. ભાઈ ને આપ્યા હતા પંચર કરવા પૈસા આગલામાં વાપરીને પછી ટ્યુબ બગડી જાય હો પંચર કર્યા વગરની. મોટી એક આરો તોડ નાખ્યો છે. હા જો ના ના. તો હવે અહીંયા રોટલા કરવાનું રાખી દીધું છે બંધ કારણ કે જવાનું છે જમવા અને અમારા કુટુંબમાં છે વરવ્યું એટલે જાય છે જમવા એને એટલે રોટલા કરવાનું રાખી દીધું છે બંધ ને આપણી ગાડી પડે છે અહીંયા. જોડા પણ જુવાનડા બેઠા છે જોડા એ બધા જમવા જાય છે. તો હાલો હવે આપણે ના જઈને સીધા વાડીએ જમવાનું રાખ્યું છે ગાળાવાળા માર્ગે.
તો ના જઈને આપણે સીધા મળશું. અને આ જો મારા બા ને મારા પપ્પા ને એ વી આવ્યા છે વાળીએ છે, ગામથી વી આવ્યા ને રામ રામ કીધા છે. ઘોડલાધાર વાળા આવ્યા ને વર્ષે આવ્યા ને એને ભીખા દાદા એ હા જમવા ને જમવા આવવાનું છે. તો એ આમ પર ઢોકળી ગાડી લઈ લે આવવા જો. હા જમવા હાલો હવે આપણે સીધા ના જઈને જ મળશું. તો આપણે હવે જ્યાં જમણવાર છે ને આપણે પૂજી ગયા છે ને ગાડીને પાર્ક કરી દીધી છે સાઈડમાં. અને આ જુઓ આ રીતનું અહીંયા ડેકોરેશન કર્યું છે. તો આપણે મારી પાસે બધું બતાવી દઈશું. હા જો અમારા દાદાની આમ પા ઊભા છે. આવો અહીંયા ટ્રાફિક ફૂલ થઈ ગઈ છે. એટલે શું કરો છો ભાઈજા? શરમ થાય છે માજા. હાલ તો આમ એટલે આમ પા થાય લેવા લાગી ગયો. લઈ લેવાની છો. તો આપણે હવે આ જો થાળી લઈ લીધી છે અને આમ પાછું આપણે આ પીરશે એટલે આપણે એક બટકું ને એવું થોડું થોડું થાળીમાં લઈ લેવી. ના ના એક જ તે એક જ બે તમારા બધા વિડીયો જોઈ છે ભાઈ યુટ્યુબ ના. તો ઓલપા જો આ મુનાભાઈ અને બટુકભાઈ બે દાલભાતમાં છે અને આમ પા જુવાનરા બધા પીરસે છે. હાલો આપણે જો થાળે કમ્પ્લીટ કરી નાખીએ પછી બે આવી પછી મળે પાછા. હા તો આપણે આ થાળે કમ્પ્લીટ કરી લીધી છે ને આ સીધુભાઈ બે ગયા છે અને આપણે હવે જમી લઈએ. આ મુનાભાઈની કમ્પ્લીટ અને અમારા કાકાએ જમી લીધું લાગે છે. તો હાલો હવે જમી લેવી પછી મળીએ. તો આપણે થાળી કરી નાખીએ તો ખાઈ અને હવે લેવાના છે દાળ ભાત. એટલે થોડાક દાળ ભાત લઈ લેવી બા. અને અહીંયા આવડા જમે છે એમ પણ દાળ ભાતમાં જ લાગે છે. તો હાલો ના ભાત આવી ગયા છે, દાળ તો લેવાનું બાકી રહી ગયું. હવે આપણે દાળ લઈ લેવી અને પછી જમી લેવી. લાઈવ નથી એવડા ઉતારી લો. તો હવે આપણે જમી લીધું અને હવે પાછી આપણે ગરદી હાથી પાડી દેવી ને આમ બધી ગરદી હાથી પડી ગઈ છે. અને આવડા પીરસવા વાળા મિત્રો કોને લેવાના હતા? બધા એને લેવાના જ હતા ને. હા તો હાલો હવે આપણે જમી લીધું છે અને આપણે વૈયા જઈશું આમ સાઈડમાં એકાઈ દીકરો. તો હાલો હવે આપણે ઘડીક બહાર વૈયા જઈએ અને અમારા ઘરના બૈરાઓ અને એ બધા આંપા બેઠા છે. હવે આપણેથી નામ ચાલુ કરો, બીજા કોઈ નહીં કઈ કરીએ કે જાઓ 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 જાઓ. ત્યાં શું કરો હે?
શું ખાધું તું ભાઈ ગયા એટલે કેટલા ખાઈ ગયા હે ઓલે થોડી ઓલપા ડોકું કાઢે આવવાનું છે ઘરે કોઈને આવી છે હાલે ચાલો હવે આપણે ઘરે જવાનું છે અમારે ધર્મેશ ભાઈ આગળ આવ્યા થાય સીધા ગાડી સામે પડી છે તો હવે આગળ મળવી તો હવે અમે બધા જમીન વી આવ્યા હતા ઘરે અને હવે જવાનું થશે વાડીએ કારણ કે ઢોર ને બધી વાડીએ છે કાં અને બીજું બધું શું કરવાનું દવા છાંટવાની છે ઘઉંમાં ખડની અને રીંગણીમાં એકાદો પોપ થશે તો હાલો હવે વ્યાજ આવી છે વાળીએ પછી આગળ મળીએ ના રજા શી ને હોય નિહાળનો જવાનું હોય કાયમ જાત તમે જમાઈ જાત એટલે કર્યા છે દીદી નિહાળ જવું જ પડે ને તો આપણે હવે દવા છટાવા લાગી ગઈ છે ઘઉંમાં અને આપણે જે દવા લાવ્યા હતા એના 2 પોપ ભરી આવ્યા છે પણ એ અમારે કાકાને ટાંકીએ છીએ ને 1 પોપ મેં લીધો છે અને 1 પોપ એને લીધો છે તો 2 થઈને આપણે આ ઘઉં માસ છાંટી દેવી અને સિદ્ધરાજભાઈ અમારા મીણા છે રમવા ટ્રેક્ટરે આવડા ઘઉં છે બરોબર છે નહીં પણ ખડે તે સામે એવું છે તે આપણે મળશું હવે છાંટવા તો હવે અમે દવા છાંટીને પછી પહેલાં રીંગણા ઉતારી લીધા થોડાક અને હવે ઉતારવા મળ્યા છે મરચાં કાં તો એને આટલા ખોભાઈયામાં ઉતાર્યા હતા એ થેલીમાં નાખી દીધા એટલા મરચાં હજી ઉતાર્યા છે હજી થોડાક ઉતારી લીધું સજા ઘણા એટલે વારો હટકાલ વરાજીમાં પણ અમારા સીધુભાઈ શું કરે છે હે ક્યાંથી લઈ આવ્યો હા ટમેટા લાવીને ખાવા મળી ગયો અને એરડા દાળને શું કરે તું ભાંગે હા શું બોલ તો હાલો હવે પાછા મળશું ઉતારવા મરસા રીંગણા ન થઈ જાય તમારે થઈ જાય અમારે થોડું થઈ જાય તમે એવું આડું નાવડું બોલો હવે ન રહેવાના અમારે મરસા ઉતારવાના છે રીંગણા ઉતાવળમાં જો હું છું હે ના હું લેવા સડે તો હે પડે ને વાગી ગયું ને દાળ વાગી ગઈ ને તો હાલો હવે પેલા મરસા ઉતારી લેવી ને હવે પાછી મળવી પાછા હવે ભૈયા જઈશું તો કેટલા કેરા બાકી રહી જાય હા ત્રણ રહી જાય હા એ તો પૂજી જાય તો દોરિયાનું પાણી આમાં આવે છે અત્યારે કઈ કે નહીં હોય થોડીક વાર લઈ ગઈ તો નહીં પડે તો 2 કેરા તો હાલો હવે વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને હવે પાછા મળીશું આપણે એક નવા વિડીયોમાં તો આજ માટે આટલું બાય બાય